નમસ્કાર તાલીમાર્થી મિત્રો. ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના સેશનમાં આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2માં ટોપિક 6. ટોપિકનું ટાઇટલ છે મેન્ટેનિંગ એફિશિયન્સી ઓફ વર્કપ્લેસ, જેમાં ચેપ્ટર નંબર 29. ચેપ્ટરનું ટાઇટલ છે પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ. પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટમાં પાર્ટ 1માં આપણે બેન્કિંગ પ્રોસેસ વિશે અભ્યાસ કરવાના છીએ. તો આવો મિત્રો શરૂ કરીએ. બેન્કિંગ પ્રોસેસ. તો મોટાભાગના લોકો જીવનમાં મોટાભાગના ગાળામાં તનતોડ મહેનત કરી અને અર્થ ઉપાર્જન એટલે કે નાણાં કમાવા માટેની પ્રવૃત્તિ કરતા હોય છે અને નાણાં એકઠા કરતા હોય છે. જો આ નાણાંનું વ્યવસ્થાપન કરવામાં ન આવે તો ભવિષ્યના સંભવિત જોખમો સામે આપણને રક્ષણ મળતું નથી. મતલબ કે તમે જેટલા રૂપિયા કમાવો એ બધા રૂપિયા વાપરી નાખો તો ભવિષ્યમાં અચાનક કંઈક જોખમ ઉદ્ભવે, અચાનક કોઈ પણ પ્રકારની બીમારી આવે અથવા તો ઘરના કોઈ સભ્યનું ન કરે નારાયણને અકસ્માત થાય તો અકસ્માતના સંજોગોમાં તમને હોસ્પિટલના ખર્ચાઓને પહોંચી વળવા માટે નાણાંની જરૂર પડશે. પણ જો આ નાણાંનું વ્યવસ્થિત રીતે આયોજન ન કર્યું હોય તો આપણી પાસે જરૂરિયાતના સમયમાં નાણાં ઉપલબ્ધ નહીં હોય. ભવિષ્યના જોખમો અને સંભવિત આર્થિક કટોકટીને પહોંચી વળવા માટે કમાયેલા નાણાંનું વ્યક્તિ કે તેના કુટુંબ દ્વારા બજેટ, ખર્ચ અને બચત કરવા માટે વ્યક્તિગત નાણાકીય આયોજન, પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટને ગુજરાતીમાં આપણે કહી શકીએ વ્યક્તિગત નાણાકીય આયોજન. આમ કુટુંબમાં જે કંઈ પણ આવક છે એ આવકના હિસાબે ખર્ચનું યોગ્ય પ્રમાણ જાળવી અને થોડી ઘણી જો બચત કરવામાં આવે, દર મહિને થોડા રૂપિયા બચાવવામાં આવે તો આર્થિક કટોકટીના સમયમાં એ બચાવેલા રૂપિયા છે તમારા માટે મદદરૂપ થશે. તો આ બચત કરેલા રૂપિયા છે એને સાચવવા માટે એને તમારે બેંકમાં ડિપોઝિટ કરવા જોઈએ, જેથી કરીને તમારા નાણાં સચવાઈ પણ રહે અને સાથે સાથે તમને એ વ્યાજ પણ મળતું રહે. તો એક સાઈડ ઇન્કમ તરીકે તમે એ વ્યાજમાંથી પણ રકમ કમાઈ શકો. તો આના માટે બેન્કિંગ એ ખૂબ જ આવશ્યક સેવા છે. વ્યાપારી બેન્કો નાણાકીય સિસ્ટમ અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે અગત્યનો ભાગ ભજવે છે. બેન્કો બચત કરનાર લોકો પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી નાણાં મેળવે છે અને જરૂરિયાતમંદ લોકો જેવા કે વેપારીઓ, ઉદ્યોગપતિઓ એને લોન પેટે આ નાણાંની ફાળવણી કરે છે. આમ ભંડોળને કાર્યદક્ષ રીતે ફેરવીને અર્થતંત્રને વેગવંતું રાખે છે, અર્થતંત્રને મજબૂત રાખવાનું કામ આ બેંક દ્વારા કરવામાં આવે છે. ટૂંકમાં જેની પાસે થોડી ઘણી બચતો છે એ બચત બેંકને આપી દેશે. બેંક પાસે એ મોટું ભંડોળ ઊભું થશે અને આ ભંડોળ જે લોકોની જરૂરિયાત છે, વેપારીઓ હોય, ઉદ્યોગપતિઓ હોય, એ લોકોને લોન તરીકે આપવામાં આવશે. મતલબ કે એક લોકોએ જે બચત કરી છે એ બીજા લોકોની જરૂરિયાત છે તો એને ફાળવી દેવામાં આવે છે. આમ અર્થતંત્રમાં જેની પાસે વધારાના પૈસા છે એની પાસેથી લઈને જેને પૈસાની જરૂર છે એને એ પૈસા ફાળવવામાં આવે. આ કામ કરતી સંસ્થા એટલે બેંક. તો બેંક એ નાણાકીય મધ્યસ્થી કરનાર વ્યવસ્થા તંત્ર છે. બેંકોના અગત્યના કાર્યો જો આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારની ડિપોઝિટ સ્વીકારે છે, જેમ કે સેવિંગ્સ અકાઉન્ટમાં ડિપોઝિટ સ્વીકારે, એ રીતે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ હોય, કરંટ અકાઉન્ટ હોય, રિકરિંગ ડિપોઝિટ અકાઉન્ટ હોય. આમ અલગ અલગ પ્રકારના અકાઉન્ટમાં એ નાણાં સ્વીકારે છે, ડિપોઝિટ સ્વીકારે છે અને એ ડિપોઝિટ ઉપર ગ્રાહકોને વ્યાજ ચૂકવે છે. આ ઉપરાંત જે લોકોની જરૂરિયાત છે નાણાંની એ લોકોને અલગ અલગ રીતે નાણાં આપે છે. નાણાં આપવાની રીતમાં જો આપણે વાત કરીએ તો લોનના સ્વરૂપમાં, ઓવરડ્રાફ્ટના સ્વરૂપમાં કે કેશ ક્રેડિટના સ્વરૂપમાં જરૂરિયાતમંદ લોકોને નાણાંનું ધિરાણ કરવાનું કામ કરે છે. ત્યારબાદ બેંક ચોક્કસ બાંહેધરી સામે મકાન ખરીદવા, ખેડૂતોને ખેતી માટે, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે, વાહન ખરીદવા માટે, ઉદ્યોગ ધંધા વગેરે બાબતો માટે લોન આપે છે. આ ઉપરાંત ખાસ લોન જેમ કે ગોલ્ડ લોન એટલે કે સોનાના દાગીના છે એ તમે ગીરવે મૂકીને એના આધાર ઉપર પણ લોન લઈ શકો છો. બેંક તેના ગ્રાહકોના એજન્ટ તરીકે ભૂમિકા ભજવે છે. એજન્ટ તરીકે કયા કયા કામ કરી શકે તો સૌથી પહેલી વાત કરીએ, ગ્રાહકને ચેક દ્વારા નાણાં ચૂકવવાનું કામ કરે છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડની સુવિધા પૂરી પાડે છે. ગ્રાહકના નાણાં અન્યના નાણાં ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરે છે. મતલબ કે માનો કે તમારે વીજળીનું બિલ ચૂકવવાનું છે તો તમારા ખાતામાંથી વીજળી કંપનીના ખાતામાં એ નાણાં ટ્રાન્સફર કરીને બિલ ચૂકવણી કરી આપશે. એવી રીતે તમે કોઈ કંપનીના શેર ખરીદ્યા છે, હવે કંપની દ્વારા શેર ઉપર ડિવિડન્ડ જાહેર કરવામાં આવે તો કંપનીએ જે ડિવિડન્ડ ડિક્લેર કર્યું છે એ તમારા ખાતામાં જમા કરાવી આપશે. આમ
અન્ય લોકોના નાણાં તમારા ખાતામાં અથવા તો તમારા ખાતાના નાણાં છે એ અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કરી અને બિલની ચૂકવણી કરવા માટે બેંક સુવિધા આપે છે. આ ઉપરાંત ગ્રાહકની સ્ટેન્ડિંગ સૂચના મુજબ અન્યને પિરિયોડિક પેમેન્ટ કરે છે. મતલબ કે તમારે કોઈ નિયમિત ચૂકવણી કરવાની થતી હોય, દાખલા તરીકે તમે વીમા કંપની પાસેથી વીમો લીધો છે અને આ વીમાનું પ્રીમિયમ તમારે ચૂકવવાનું છે, માનો કે દર 3 મહિને તમારે પ્રીમિયમ ચૂકવવાનું થાય છે, તો તમે તમારી બેંકને સૂચના આપી દો કે આ વીમા કંપનીને દર 3 મહિને મારા ખાતામાંથી માનો કે પ્રીમિયમ 15,000 રૂપિયા ભરવાનું છે, તો તમારા ખાતામાંથી દર 3 મહિને 15,000 રૂપિયા વીમા કંપનીને ચૂકવી આપશે. તો આ પણ એજન્ટ તરીકે એક કામ કરે છે બેંક. ઉપરાંત વિદેશી ચલણને બદલી આપે છે. વિદેશી ચલણ એટલે ડોલર, પાઉન્ડ, યેન, આ બધા અલગ અલગ વિદેશી ચલણ જેને ફોરેન કરન્સી આપણે કહીએ છીએ. તો તમારે ફોરેન કરન્સીમાંથી ઇન્ડિયન કરન્સીમાં રૂપાંતર કરવું હોય, માનો કે ડોલરના બદલામાં તમારે રૂપિયા જોઈએ છે અથવા તો રૂપિયાના બદલામાં તમારે ડોલરની જરૂરિયાત છે, તો એ ચલણની બદલી કરી આપવાનું કામ પણ આ બેંક દ્વારા કરવામાં આવે છે. ઉપરાંત અંગત કિંમતી ચીજ વસ્તુઓ મૂકવા માટે સેફ ડિપોઝિટ વોલ્ટ, જેને આપણે સાદી ભાષામાં લોકર તરીકે ઓળખીએ છીએ, તો આમ લોકરની સુવિધા પણ બેંક દ્વારા આપવામાં આવે છે. મતલબ કે તમારી કોઈ કિંમતી વસ્તુઓ છે, કિંમતી ઘરેણાં છે કે કિંમતી દસ્તાવેજ છે, એ સાચવવા માટે બેંક દ્વારા આ લોકર આપવામાં આવશે. લોકરની અંદર તમે એ વસ્તુઓ સાચવી શકો છો. ત્યારબાદ તે વીમાના પ્રીમિયમ, વીજળીનું બિલ, ટેલિફોનનું બિલ, વિદ્યાર્થીઓની ફીસ વગેરે સ્વીકારવાનું કામ પણ કરે છે. વ્યક્તિઓના પગાર, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડ વગેરેની ચૂકવણી કરવાનું કામ પણ કરે છે. ઉપરાંત બેંક છે સામાજિક કલ્યાણની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. એટીએમ એટલે કે ઓટોમેટેડ ટેલર મશીન, આ ઉપરાંત સીડીએમ એટલે કે કેશ ડિપોઝિટ મશીન, પીઓએસ એટલે કે પોઈન્ટ ઓફ સેલ મશીન અલગ અલગ જગ્યાએ ઇન્સ્ટોલ કરી અને ગ્રાહકોને સરળતાથી નાણાંની આપ-લે કરવા માટે, નાણાકીય વ્યવહારોને સરળ બનાવવા માટે આ બેંક પ્રવૃત્તિ કરે છે. ત્યારબાદ બેંકના લાભો મેળવવા માટે તેમજ અર્થતંત્રનો ભાગ બનવા માટે વ્યક્તિએ બેંકમાં ખાતું ખોલાવવું જરૂરી છે. બેંક વ્યક્તિ અને તેના ડોક્યુમેન્ટ ચકાસીને ખાતું ખોલી આપે છે. ખાતું ખોલાવવા માટે અલગ અલગ પ્રકારના દસ્તાવેજો જરૂરી હોય છે, જેમાં વ્યક્તિની ઓળખાણ માટે જે દસ્તાવેજો તમે જમા કરાવી શકો, એમાં દાખલા તરીકે તમારું વોટર આઈડી કાર્ડ હોય, એટલે કે ચૂંટણી કાર્ડ જેને આપણે કહીએ, આધાર કાર્ડ તમે જમા કરાવી શકો, પાન કાર્ડ છે, પાસપોર્ટ અથવા તો ડ્રાઇવિંગ લાઇસન્સ હોઈ શકે, અથવા તો ફોટાવાળું કોઈ પણ સરકારી ઓળખપત્ર હોય એ તમે વ્યક્તિની ઓળખ માટે જમા કરાવી શકો છો. અહીંયા આપેલા છે ઉદાહરણોમાંથી કોઈ પણ એક ની પ્રમાણિત નકલ મતલબ કે સેલ્ફ અટેસ્ટેડ, નીચે તમારી સહી કરી અને તમારે એ નકલ જમા કરાવવાની હોય છે. રીતે રહેઠાણના પુરાવા માટે તમે શું જમા કરાવી શકો? તો રહેઠાણના પુરાવા માટે રેશન કાર્ડ હોઈ શકે, લાઇટ બિલ હોય, ટેલિફોન બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આમાંથી કોઈ પણ એકની પ્રમાણિત નકલ તમે રહેઠાણના પુરાવા માટે જમા કરાવી શકો છો. તો આમ ખાતું ખોલવા માટે વ્યક્તિગત ઓળખ માટે અને રહેઠાણના ઓળખ પુરાવા તરીકે અહીંયા આપેલા જે દસ્તાવેજો છે તેમાંથી કોઈ પણ એકની દસ્તાવેજની નકલ તમારે ખાતું ખોલાવવા માટે જમા કરાવવાની રહે છે. ત્યારબાદ કેટેગરીઝ ઓફ કસ્ટમર અકાઉન્ટ્સ, એટલે કે બેંકમાં તમે કયા કયા પ્રકારના અકાઉન્ટ ખોલાવી શકો એના વિશેની વાત આપણે અહીંયા સમજીએ. તો સૌથી પહેલું અને સૌથી વધારે પ્રચલિત ખાતું છે બચત ખાતું, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ સેવિંગ અકાઉન્ટ. આ ખાતું એક કે વધુ વ્યક્તિઓ દ્વારા જોઈન્ટ અકાઉન્ટના સ્વરૂપમાં ખોલાવી શકાય છે. વ્યક્તિગત પણ ખોલાવી શકાય, એક કરતાં વધારે વ્યક્તિઓ જોઈન્ટ અકાઉન્ટ પણ ખોલાવી શકે છે. તેનો મુખ્ય હેતુ નાણાંની બચત કરવાનો છે. મતલબ કે તમે દર મહિને જે આવક મેળવો છો, આવકમાંથી થોડી રકમ તમે બચાવેલી હોય તો આ બચત ખાતામાં તમે જમા કરાવી શકો. આ ખાતાની રકમ ઉપર બેંક છે નિશ્ચિત વ્યાજ ચૂકવે છે. વ્યાજ સામાન્ય રીતે 4%ની આસપાસ વ્યાજ હોય છે. મોટાભાગના લોકો આ પ્રકારનું ખાતું ખોલાવતા હોય છે. ત્યારબાદ બીજું ખાતું છે ચાલુ ખાતું, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ કરંટ અકાઉન્ટ. વેપારીઓ, કંપનીઓ, સરકારી કચેરીઓ કે જેમને રોજબરોજ મોટા પ્રમાણમાં નાણાંની લેવડ દેવડ કરવાની થતી હોય, આવી સંસ્થાઓ છે એ લોકો ચાલુ ખાતું એટલે કે કરંટ અકાઉન્ટ ખોલાવતા હોય છે. આ ખાતા ઉપર બેંક કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવતી નથી, કારણ કે નાણાકીય વ્યવહારો જેટલા બધા વધારે હોય છે કે બેંકને એ ખર્ચ પોસાતો નથી. એટલા કારણે એ બેંક આ પ્રકારના ખાતામાં જે જમા રકમ હોય એના ઉપર કોઈ વ્યાજ ચૂકવતી નથી. ત્યારબાદ નેક્સ્ટ છે રિકરિંગ અકાઉન્ટ.
રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, એટલે આ પ્રકારના ખાતામાં વ્યક્તિઓ અમુક નિશ્ચિત સમયગાળાના આધાર ઉપર નિર્ધારિત રકમ જમા કરાવતા હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ નક્કી કર્યું છે કે હું દર મહિને 5,000 રૂપિયા મારા ખાતામાં જમા કરાવીશ, તો આમ દર મહિને 5,000 રૂપિયા એ બેંક છે એકાઉન્ટમાં જમા કરાવી દેશે. આ પ્રકારે નિશ્ચિત સમયગાળા દરમિયાન નિશ્ચિત રકમ છે એ ચૂકવવામાં આવતી હોય, બેંકમાં ડિપોઝિટ કરવામાં આવતી હોય તો આને રિકરિંગ ડિપોઝિટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે 7% જેટલું વ્યાજ ચૂકવવામાં આવતું હોય છે. ત્યારબાદ છે બાંધી મુદતનું ખાતું, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ફિક્સ્ડ ડિપોઝિટ એકાઉન્ટ. જે લોકો પાસે લાંબા ગાળાના નિશ્ચિત સમય માટે નાણાં સરપ્લસ હોય, માનો કે તમારી પાસે 5 લાખ રૂપિયા પડ્યા છે અને તમને ખબર છે કે આવનારા 5 વર્ષ કે 7 વર્ષ માટે આ 5 લાખ રૂપિયાની મારે કોઈ જરૂરિયાત રહેવાની નથી, તો આવા સંજોગોમાં તમે બેંકમાં આ 5 લાખ રૂપિયા જમા કરાવી શકો. માનો કે 7 વર્ષ માટે તમે જમા કરાવી દીધા, તો 7 વર્ષ સુધી એ તમારા 5 લાખ રૂપિયા બેંકમાં જમા રહેશે. વચ્ચેથી તમે એ રકમને ઉપાડી નથી શકતા. 7 વર્ષના અંતે વ્યાજ સહિત તમને તમારી રકમ છે પરત મળી જાય છે. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે આને ફિક્સ ડિપોઝિટ એકાઉન્ટ કહેવામાં આવે છે. આ ખાતામાં વ્યાજ દર સામાન્ય રીતે 7.5% થી 8% જેટલો વ્યાજ દર આપવામાં આવતો હોય છે. જો ખાતેદાર નિશ્ચિત સમય પહેલાં નાણાં ઉપાડી લે તો એને નિશ્ચિત વ્યાજ કરતાં ઓછું વ્યાજ મળતું હોય છે. દાખલા તરીકે તમે 7 વર્ષ માટે નાણાં ડિપોઝિટ કરાવ્યા છે, પણ ચોથા વર્ષે તમને એમ લાગે છે કે મારે નાણાંની જરૂર છે, તો તમે ચોથા વર્ષે એ રકમ ઉપાડી લો છો, તો તમને 7 વર્ષ માટે જે નક્કી કરેલું હોય એ દર પ્રમાણે વ્યાજ નહીં મળે, પણ 4 વર્ષ માટેના નક્કી કરેલા દર પ્રમાણે તમને વ્યાજ મળશે. એટલે કે તમારું વ્યાજ જે મળવાપાત્ર હતું એના કરતાં ઓછું મળશે. ત્યારબાદ નેક્સ્ટ છે ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન, જેને આપણે સામાન્ય રીતે એટીએમ તરીકે ઓળખીએ છીએ. જ્યારે તમારે બેંકમાંથી નાણાં ઉપાડવા છે તો બેંકની સંસ્થા પાસે રૂબરૂ જવાને બદલે આ એટીએમ મશીનમાં તમારી પાસે જે એટીએમ કાર્ડ હોય, એટીએમ કાર્ડ સ્વાઇપ કરી અને એમાં પિન નંબર એન્ટર કરી તમારી જરૂરિયાતની રકમ છે એ તમે બેંકમાંથી ઉપાડી શકો છો. આ એક ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આઉટલેટ છે, જેમાં ક્લાર્ક, કેશિયર કે અન્ય કોઈ સ્ટાફની મદદ વિના તમે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. તે માટે તમારી પાસે એટીએમ કાર્ડ હોવું જોઈએ અને બેંક દ્વારા આપવામાં આવેલો એક નંબર છે જેને પિન તરીકે ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. જો તમારી પાસે આ એટીએમ કાર્ડ અને પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર છે તો એનો ઉપયોગ કરી અને તમે બેંકમાંથી રૂપિયા ઉપાડી શકો છો. એટીએમના ઉપયોગથી ગમે તે સમયે ગમે તે સ્થળે બેંક સાથે સંકળાયેલા એટીએમમાંથી તમે નાણાં ઉપાડી શકો છો, નાણાં તબદીલ કરી શકો છો, નાણાં જમા કરાવી શકો છો, અથવા તો બેલેન્સ માટેની ઇન્ક્વાયરી કરી શકો છો, બેલેન્સનું પ્રિન્ટેડ સ્ટેટમેન્ટ મેળવી શકો છો. એટીએમ દ્વારા પૂરી પડાતી ફેસિલિટી અનુસાર તે ઘણા અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે ઓનસાઇટ એટીએમ. ઓનસાઇટ એટીએમ મતલબ શું? તો કે બેંકની જે સંસ્થા છે એ સંસ્થાના પ્રિમાઇસીસમાં જ એટીએમ ઇન્સ્ટોલ કરવામાં આવેલું હોય છે, એને ઓનસાઇટ એટીએમ કહેવાય. તેમાં કેશ ડિપોઝિટ, કેશ વિડ્રોલ, બેલેન્સ ઇન્ક્વાયરી, ફંડ ટ્રાન્સફર, આ અલગ અલગ પ્રકારની મલ્ટીફંક્શન ફેસિલિટી હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે એને કહેવાય ઓફ સાઇટ એટીએમ, એટલે કે બેંકની સંસ્થા જે જગ્યાએ છે એના કરતાં દૂર અલગ અલગ જગ્યાએ આ મશીન મૂકવામાં આવેલું હોય તો એને ઓફ સાઇટ એટીએમ કહેવાય છે. આ પ્રકારના મશીન બેંકથી દૂર ખાસ અલગ અલગ સ્થળોએ મૂકવામાં આવેલા હોય છે. તેમાં મર્યાદિત ફેસિલિટી હોય છે, જેમ કે તમે કેશ વિડ્રોલ કરી શકો અથવા તો બેલેન્સ ઇન્ક્વાયરી કરી શકો, મિની સ્ટેટમેન્ટ મેળવી શકો. આમ મર્યાદિત સુવિધા ત્યાં પૂરી પાડવામાં આવતી હોય છે. તો આમ બે પ્રકારના એટીએમ હોય છે. ઓનસાઇટ એટીએમ મતલબ કે બેંકની સંસ્થામાં જ એ એટીએમ હોય છે. ઓફ સાઇટ એટલે કે સંસ્થાથી અલગ જગ્યાએ, દૂર જગ્યાએ એ મૂકવામાં આવેલું હોય છે. એટીએમ કાર્ડ. તો એટીએમ કાર્ડ એ કોઈ પણ બેંક અથવા ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇસ્યુ કરવામાં આવતું કાર્ડ છે. તેનો ઉપયોગ કરી એટીએમ મશીનમાંથી ગ્રાહક છે એ પોતાની જમા રકમમાંથી કોઈ પણ રકમ વિડ્રો કરવી હોય એટલે કે મેળવવી હોય તો એ મેળવી શકે છે. એટીએમ કાર્ડની સાઇઝ છે સામાન્ય રીતે 85.60 mm થી 53.98 mmની આ એટીએમ કાર્ડની સાઇઝ હોય છે. પ્લાસ્ટિકમાંથી બનેલું એક કાર્ડ હોય છે અને આ કાર્ડમાં યુનિક નંબર આપવામાં આવેલા હોય છે. એક્સપાયરી ડેટ લખેલી હોય છે, મતલબ કે આ કાર્ડ કયા સમય સુધી વેલિડ રહેશે એની ડેટ લખેલી છે. આ ઉપરાંત કાર્ડનું વેરિફિકેશન કરવા માટે વેલ્યુ કોડ લખેલો હોય છે અને
આ કાર્ડની અંદર એક માઇક્રોચિપ ફિટ કરેલી હોય છે. તેના આગળના ભાગમાં 3 અગત્યની માહિતી હોય છે, જેમાં બેંકનું નામ, ઉપરાંત 16 ડિજિટનો અકાઉન્ટ નંબર અને એક્સપાયરી ડેટ અને મંથ દર્શાવેલા હોય છે. કાર્ડના પાછળના ભાગમાં એક મેગ્નેટિક સ્ટ્રીપ હોય છે, જેમાં ખાતાધારક અને કાર્ડ વિશે સઘળી માહિતી આપેલી હોય છે. એટીએમ, સીડીએમ, પીઓએસ મશીન વગેરેમાં પિન નંબર ગોપનીય રાખવો જોઈએ. જો આ તમારો પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર લીક થઈ જાય તો એનો દુરુપયોગ કરીને બીજો કોઈ પણ વ્યક્તિ છે તમારા ખાતામાંથી રકમ ઉપાડી શકે. એટલે પિન નંબરની ગુપ્તતા એ ખાસ જરૂરી હોય છે. એટીએમ કાર્ડ ખોવાઈ જાય તો તાત્કાલિક બેંકને જાણ કરી અને તમારું એટીએમ કાર્ડ કેન્સલ કરાવવા માટેની સૂચના આપવી જોઈએ. ત્યારબાદ છે કેવાયસી. કેવાયસી એટલે કે નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકને જાણો. તો પહેલાં એવું બનતું હતું કે ઘણા બધા લોકો ફ્રોડ કરવા માટે બેંકની સાથે ખોટા નામના અકાઉન્ટ ઓપન કરાવીને બેનંબરી અથવા બિનહિસાબી નાણાં તેમાં જમા કરાવતા હતા. હવે આવું ન થાય એટલા માટે સાચો જ વ્યક્તિ સાચું જ અકાઉન્ટ ઓપન કરે છે અને એમાં કોઈ બેનંબરી ટ્રાન્ઝેક્શન ન કરી શકે, એના માટે ગ્રાહકની ઓળખ માટે નો યોર કસ્ટમર એટલે કે કેવાયસી રજિસ્ટ્રેશન કરાવવું એ ફરજિયાત બની ગયું છે. તો કેવાયસી રજિસ્ટ્રેશન એટલે કે નો યોર કસ્ટમર, તમારા ગ્રાહકને જાણો. આરબીઆઈના 2002ના આદેશ અનુસાર પ્રત્યેક બેંક, મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવી નાણાકીય કે મધ્યવર્તી સંસ્થાઓ છે એને પોતાના ગ્રાહકનું નામ, ઉંમર, સરનામું, હાલની આવક, આવકના અલગ અલગ સ્ત્રોતો, નાણાકીય સ્થિતિ, આ દરેક બાબતો ઉપર જાણકારી મેળવવી ખાસ જરૂરી છે. આ બાબતોની જાણકારી મેળવવાની પ્રક્રિયા એને કેવાયસી રજિસ્ટ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. બેંકમાં ખાતું ખોલાવવા માટે, લોકરની ફેસિલિટી મેળવવા માટે, ક્રેડિટ કાર્ડ મેળવવા માટે, નમૂનાની સહી બદલવા માટે કે વારસદાર બદલવા માટે કેવાયસીનું ફોર્મ ભરવું ફરજિયાત હોય છે. બેંક ઉપરાંત ઇન્સ્યોરન્સ, બ્રોકિંગ કે શેર બજાર અને કોમોડિટી ટ્રેડિંગમાં પણ કેવાયસી ફરજિયાત હોય છે. ઇમ્પોર્ટન્સ ઓફ કેવાયસી રજિસ્ટ્રેશન. આ નો યોર કસ્ટમર રજિસ્ટ્રેશનની શું અગત્ય છે? તો નાણાકીય સંસ્થાઓમાં અલગ અલગ પ્રવૃત્તિઓ અટકાવવા માટે કેવાયસી રજિસ્ટ્રેશન ખાસ જરૂરી છે. દાખલા તરીકે મની લોન્ડરિંગ એટલે કે નાણાંની ઉચાપત અટકાવવા માટે કેવાયસી રજિસ્ટ્રેશન જરૂરી છે. આઈડેન્ટિટી ઓફ થેફ્ટ મતલબ કે કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને બેનંબરી વ્યવહારો કરવા માંગતો હોય તો આ કેવાયસીથી એને આપણે અટકાવી શકીએ છીએ. ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ એટલે કે આતંકવાદીઓને ગુપ્ત રીતે નાણાં પહોંચાડવા માટે ખોટા નામના અકાઉન્ટ ઓપન કરાવવામાં આવ્યા હોય તો કેવાયસીથી આ પ્રકારના ખોટા નામના અકાઉન્ટ છે એને આપણે અટકાવી શકીએ અને આતંકવાદી પ્રવૃત્તિઓને પણ અટકાવી શકાય, એમને નાણાં ટ્રાન્સફર થતાં અટકાવી શકાય. આ ઉપરાંત ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કોઈ પણ નાણાકીય ઉચાપત છે એ કેવાયસી રજિસ્ટ્રેશનથી અટકાવી શકાય છે. વ્યક્તિ, બેંક કે અન્ય નાણાકીય સંસ્થાઓમાં નવું ખાતું ખોલાવવા ઈચ્છે ત્યારે કેવાયસી ફોર્મ ઇસ્યુ કરવું ખાસ જરૂરી હોય છે, જેમાં જરૂરી વિગતો ભરીને આધારભૂત પુરાવાઓ સાથે, આધારભૂત પુરાવાઓ માટેની વિગતો આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે ઓળખના પુરાવા અને રહેઠાણના પુરાવા તમારે જમા કરાવવાના હોય છે. કેવાયસી અલગ અલગ ફોર્મેટમાં ઉપલબ્ધ હોય છે. તમારી ટેક્સ્ટબુકમાં કેવાયસીનું એક ફોર્મેટ આપેલું છે. આ વિડીયો જોતી વખતે તમારે સાથે સાથે આ ફોર્મેટનો પણ અભ્યાસ કરવાનો છે, જેથી કરીને કેવાયસી રજિસ્ટ્રેશન કેવી રીતે થઈ શકે એ તમે જાણી શકો. ત્યારબાદ સેફ કેશ હેન્ડલિંગ. નાણાંની લેવડ દેવડ છે એ સલામતી ભરી કેવી રીતે થઈ શકે એ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. રોકડ નાણાં અને કિંમતી ચીજ વસ્તુઓના સંગ્રહ અને ભૌતિક હેરફેર માટે ભારતમાં કેશ લોજિસ્ટિક ઓર્ગેનાઇઝેશન એટલે કે CLO નામની સંસ્થા છે એ બેંક વતી કાર્ય કરે છે. આ સંસ્થામાં કરન્સી સંગ્રહ સ્થાનથી બેંક અને ATM સુધી સલામત રીતે નાણાં પહોંચાડવા માટે, ATMમાં પૈસા ભરવા માટે અને ATMનું મેન્ટેનન્સ કરવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા માટે અલગ અલગ ધોરણો અને માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં લોકેશન, સલામતી માટે કેશ લોજિસ્ટિક કંપનીનું સ્થળ, કેશ વિડ્રોવલ સેન્ટર, પોલીસ સ્ટેશન કે સારી કનેક્ટિવિટી ધરાવતા એરિયામાં હોવું જોઈએ, જેથી કરીને ત્યાં નાણાંની ઉચાપત થવાની કે ચોરી થવાની શક્યતાઓ ઘટાડી શકાય. કેશ પ્રોસેસ હેન્ડલિંગ ઝોન, રોકડ હેરફેરના વિસ્તારમાં રોકડ જમા કરવા તેમજ ગણતરી કરવા માટેની વ્યવસ્થા હોવી જોઈએ,
બેંકમાં રોકડ જમા, ઉઘરાણું કે વેચણી કરવા માટેની સલામત વ્હીકલની વ્યવસ્થા પણ હોવી જોઈએ. કેશ વોલ્ટ એટલે રોકડ રકમ સલામત રીતે સંગ્રહ કરવા માટેની તિજોરી અથવા તો સંગ્રહ સ્થાન. તો રોકડ રકમ સંગ્રહ કરવા માટે આરબીઆઈના માર્ગદર્શન મુજબ 24/7 સીસીટીવી ની ચાંપતી નજર જે જગ્યાએ રહી શકે એવી જગ્યાએ જ આ કેશ વોલ્ટ છે રાખવામાં આવે. આ ઉપરાંત એની સાથે હથિયારધારી ગાર્ડ એનું મોનિટરિંગ કરતો હોય છે. કેશના સંગ્રહ સ્થાન પર અનધિકૃત વ્યક્તિની આવન જાવન ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો હોય છે. આ ઉપરાંત તિજોરીના વિસ્તારમાં ઇન્ટરલોકિંગ સિસ્ટમ, ફાયર ફાઇટિંગ, પોલીસ સ્ટેશન સાથે હોટલાઇન કનેક્શન અને ચોરીથી સાવધાન રહે તેવી બર્ગલર એલાર્મ, એટલે કે કોઈ વ્યક્તિ નાણાંની ઉચાપત કરવા માટે આ કેશ ડિપોઝિટ વોલ્ટ છે એને તોડવાની કોઈ કોશિશ કરે તો તરત જ આ પ્રકારનું એલાર્મ છે એમાં સાયરન વાગવાની શરૂઆત થઈ જાય, જેથી કરીને આજુબાજુના લોકોને ખબર પડી જાય તો એને નાણાંની ચોરી છે એ અટકાવી શકાય. તો આ બધી સુવિધાઓ આ કેશ હેન્ડલિંગ માટે હોવી જરૂરી છે. ઉપરાંત ઓફિસની જગ્યા, તો ઓફિસના કર્મચારીઓ તેમજ અન્ય કામકાજ માટે પૂરતા પ્રમાણમાં જગ્યા ઉપલબ્ધ કરાવવી એ ખાસ જરૂરી છે. તો ત્યાં કેશ હેન્ડલિંગ છે સલામતીપૂર્વક થઈ શકે છે. તો આમ બેન્કિંગ પ્રોસેસ વિશે આપણે માહિતી મેળવી. થેન્ક યુ. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, ઔદ્યોગિક તાલીમ સંસ્થા રાજકોટથી હું આશિષ ગોરવાડિયા, ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ. આજના સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે લોકો શીખી રહ્યા છીએ સેમેસ્ટર 2 માં ટોપિક 6. ટોપિકનું ટાઇટલ છે મેન્ટેનિંગ એફિશિયન્સી ઓફ વર્કપ્લેસ, જેમાં ચેપ્ટર નંબર 29 જેના પાર્ટ 2 માં આપણે લોકો વાત કરી રહ્યા છીએ પર્સનલ ફાઇનાન્સ મેનેજમેન્ટ, જેની અંદર પર્સનલ રિસ્ક એન્ડ ઇન્સ્યોરન્સ. રિસ્ક એટલે જોખમ અને ઇન્સ્યોરન્સ એટલે વીમો. તો આ જોખમ અને જોખમથી રક્ષણ આપવા માટે વીમો આ કેવી રીતે આપણને મદદરૂપ થઈ શકે છે એના વિશેની વિગતો આપણે આ લેસનમાં સમજવાના છીએ. તો આવો શરૂ કરીએ. રિસ્ક એટલે કે જોખમ. તો પર્સનલ રિસ્ક ભવિષ્યમાં સંભવિત કે આકસ્મિક ઘટનાઓ કે જોખમો સામે રક્ષણ મેળવવા માટે ખર્ચને પહોંચી વળવા માટે વીમો ઉતરાવવો એટલે કે વીમા કવચ પૂરું પાડવું એ વ્યક્તિગત જોખમ વ્યવસ્થાપન કહેવાય છે. વીમા કવચ પૂરું પાડવાથી જોખમોથી ઉત્પન્ન થતા નાણાકીય નુકસાનને આપણે સરભર કરી શકીએ છીએ. ટાઈપ્સ ઓફ રિસ્ક એટલે કે વ્યક્તિની સામે કે કોઈ પણ ધંધાની સામે કયા અલગ અલગ પ્રકારના રિસ્ક એટલે કે જોખમો રહેલા છે એના વિશેની વાત કરીએ તો વ્યક્તિ અને સંપત્તિને નુકસાન કરે તેવા જોખમોમાં અલગ અલગ પ્રકારના જોખમો, જેમાં પહેલું છે પ્યોર રિસ્ક એટલે કે શુદ્ધ જોખમ, બીજું છે સ્પેક્યુલેટિવ રિસ્ક એટલે કે અંદાજિત જોખમ, પર્ટિક્યુલર રિસ્ક એટલે કે ખાસ જોખમ, ફંડામેન્ટલ રિસ્ક એટલે કે મૂળભૂત જોખમ અને સ્ટેટિક રિસ્ક એટલે કે સ્થિર જોખમ, ડાયનેમિક રિસ્ક એટલે ચલિત જોખમ. આમ અલગ અલગ પ્રકારના જોખમો વ્યક્તિને અસર કરતા હોય છે. જોખમનું વ્યવસ્થાપન કરવા માટેના 4 અલગ અલગ તબક્કાઓ છે, જેમાં સૌથી પહેલો તબક્કો છે જોખમને ઓળખવું અને એનું વિશ્લેષણ કરવું. તેમાં વ્યક્તિ કે સંપત્તિ સાથે સંકળાયેલા જોખમોનો અભ્યાસ કરવામાં આવે છે. બીજું છે જોખમનું નિવારણ કરવું. તેમાં વ્યક્તિ કે સંપત્તિ સાથે સંકળાયેલા જોખમને ટાળવાના પ્રયત્ન કરવામાં આવે છે. આ ઉપરાંત સ્વ વીમાકરણ. જો કોઈ વ્યક્તિ જોખમના સંભવિત પરિણામનું વ્યવસ્થાપન કરવા માંગતો હોય તો એવા સંજોગોમાં તેની અસરોને પોતાની રીતે નિર્ણય કરે અને તેનું સ્વ વીમાકરણ કરે. શિક્ષણ, તાલીમ, મોક ડ્રીલ, પેપીનો ઉપયોગ કરી જોખમને ઘટાડી શકાય છે. આ ઉપરાંત છે જોખમ હસ્તાંતરણ. જોખમનું હસ્તાંતરણ એટલે કે વીમા કંપની પાસેથી વીમો ઉતરાવવો. મતલબ કે જો તમે વીમા કંપની પાસેથી વીમો લીધો છે તો તમારી ઉપર જે જોખમ રહેલું છે એ જોખમથી તમને જે નુકસાન થવાનું છે નુકસાન તમે વીમા કંપની ઉપર ટ્રાન્સફર કરી દીધું છે. તો આ જોખમનું હસ્તાંતરણ કર્યું કહેવાય. તો જોખમનું સંચાલન કરવાની આ સૌથી અસરકારક રીત છે, જેમાં કમનસીબ બનાવ કે સંકટ સમયે ઉત્પન્ન થતા નુકસાનને પહોંચી વળવા માટે અન્ય પક્ષકાર એટલે કે વીમા કંપની તમને મદદરૂપ થાય છે. ત્યારબાદ ઇન્સ્યોરન્સની વાત કરીએ તો સૌથી પહેલો ઇન્સ્યોરન્સ છે લાઈફ ઇન્સ્યોરન્સ. જો વીમાધારકનું અસમયે મૃત્યુ થાય તો વીમા કંપની તેના વારસદારોને ચોક્કસ રકમ ચૂકવે છે. કેટલાક કિસ્સાઓમાં અસાધ્ય બીમારી કે ભયાનક બીમારીની સામે પણ વીમા કંપની દ્વારા વળતર ચૂકવવામાં આવતું હોય છે. ત્યારબાદ છે ટોટલ એન્ડ પરમેનન્ટ ડિસેબિલિટી ઇન્સ્યોરન્સ. એટલે કે કોઈ વ્યક્તિ
શારીરિક રીતે અપંગ બને તો અપંગતાને કારણે એ વ્યક્તિ કામ પર જઈ શકતો નથી, એ વ્યક્તિ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે સક્ષમ રહી શકતો નથી. તો આવા સંજોગોમાં વ્યક્તિ છે એની આ જોખમને હળવું કરવા માટે વીમા કંપની દ્વારા ડિસેબિલિટી માટેનું ઇન્સ્યોરન્સ આપવામાં આવે છે. આ પ્રકારના વીમામાં ધારક કાયમી અને સંપૂર્ણપણે અપંગ બને તો એવા સંજોગોમાં ગ્રાહકને આ રકમ ચૂકવવામાં આવતી હોય છે. ટ્રોમા ઇન્સ્યોરન્સ. ટ્રોમા એટલે કોઈ ખાસ પ્રકારની ઈજા. આ પ્રકારના વીમામાં વીમાધારકને કોઈ ઈજા થાય અને એને કારણે વીમાધારક છે એની જિંદગી ઉપર જોખમ આવતું હોય છે તો એવા સંજોગોમાં ઇન્સ્યોરન્સ કંપની દ્વારા તમને રકમ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારબાદ છે ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ. આ પ્રકારના વીમામાં વીમાધારક જો બીમાર પડે કે ઇજાગ્રસ્ત થાય અને કામ કરવા માટે અક્ષમ બને તો એવા સંજોગોમાં એને નક્કી કરેલું માસિક વળતર છે એ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવતું હોય છે. દાખલા તરીકે તમે કામ કરતા હતા ત્યારે તમારો પગાર દર મહિને 10,000 રૂપિયા હતો. તમે ઇન્કમ પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ લીધું છે અને માનો કે તમે બીમાર પડો છો, માનો 6 મહિના સુધી આ બીમારી ચાલી અને આ 6 મહિના સુધી તમે કામ પર ન જઈ શક્યા તો 6 મહિના સુધી તમારી આવક બંધ થઈ ગઈ અને આ આવક બંધ થઈ ગઈ તો એની સામે રક્ષણ પૂરું પાડવા માટે જો તમે આ પ્રકારનું ઇન્સ્યોરન્સ લીધું હશે તો વીમા કંપની દ્વારા એ 6 મહિના માટે તમને માસિક વળતર જે નક્કી કરેલું હશે એ ચૂકવવામાં આવશે. તો આનો મતલબ કે તમારી આવક છે એનું પ્રોટેક્શન થઈ ગયું. તમે કામ કરવા નથી જઈ શકતા તેમ છતાં પણ વીમા કંપની દ્વારા તમને એ નિશ્ચિત દરે આવક ચૂકવતી રહેવામાં આવશે. આ ઉપરાંત બીજા અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ છે જેમાં આગ લાગવાથી નુકસાન થાય તો એના માટેનો ઇન્સ્યોરન્સ, હુલ્લડ કે હડતાલ કે ચોરી વગેરેને કારણે જે સંપત્તિને નુકસાન થતું હોય એના માટે ઇન્સ્યોરન્સ લઈ શકાય. ઓટોમોબાઈલ કે વ્હીકલમાં અકસ્માતને કારણે નુકસાન થઈ શકતું હોય તો એનાથી બચવા માટે પણ ઇન્સ્યોરન્સ લઈ શકાય. બોઇલર કે અન્ય કોઈ મશીનરી છે એમાં ધડાકા કે વિસ્ફોટને કારણે થતું નુકસાન છે એ નુકસાનને સામે રક્ષણ મેળવવા માટે પણ ઇન્સ્યોરન્સ મેળવી શકાય છે. તો આમ અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સથી આપણે જોખમને હળવું કરી શકીએ છીએ, જોખમને ઘટાડી શકીએ છીએ. થેન્ક યુ.